નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 3 પ્રેક્ટિસ વર્ગના સ્વાધ્યાય 3.1ના પ્રશ્ન 5થી અભ્યાસ કરીએ। અગાઉ આપણે વિડીયોમાં સ્વાધ્યાય 3.1ના પ્રશ્ન 1થી 4નો અભ્યાસ કર્યો હતો। હવે આપણે પ્રશ્ન 5નો અભ્યાસ કરીશું। પ્રશ્ન 5 નીચેની આકૃતિઓમાં શોધો। તો હવે આકૃતિ આપેલી છે તેના આધારે આપણને શું શોધવાનું કહેલું છે? x વત્તા y વત્તા z શોધવાનો કીધેલો છે, એટલે આ ત્રણનો સરવાળો કરવાનો છે। તો અહીંયા આપણે સૌથી પહેલાં x પણ આપણને આપેલ નથી, y નથી આપેલો અને z નથી આપેલો, તો આપણે ત્રણેય શોધીશું। તો x શોધવા માટે તમે જોઈ શકો છો અહીંયા કે x અને 135° જે ખૂણો છે એ બંને એક રેખા પર આવેલા છે। તો આ બંને રૈખિક જોડના ખૂણા કહેવાય છે। તો તમે જાણો છો, અગાઉ આપણે અભ્યાસ કરી ગયા કે રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180° થાય છે। તો અહીંયા આપણે લખીશું x વત્તા 135° બરાબર 180°, કારણ રૈખિક જોડના ખૂણા આ પ્રમાણે લખવાનું। હવે xના 135 જે પ્લસમાં છે બરાબરની આ સાઈડ આવશે તો 135 માઇનસમાં જશે। તો અહીંયા આપણને x બરાબર મળી જશે 180માંથી 135 બાદ કરીશું એટલે 45° આપણને x બરાબર મળ્યા। તે જ પ્રમાણે આપણે અહીંયા z બરાબર પણ શોધીશું કે z અને 25°નો ખૂણો છે, એક રેખા પરનો ખૂણો છે, તો આ બંનેનો સરવાળો 180° થશે। તો અહીંયા લખવાનું 25° વત્તા z બરાબર 180°, કારણ રૈખિક જોડના ખૂણા। તો અહીંયા z બરાબર 25° પ્લસમાંથી માઇનસમાં જશે તો 180માંથી 25° બાદ કરો એટલે 155° તમને અહીંયા મળશે z ખૂણો। ત્યાર પછી હવે અહીંયા y ખૂણો શોધવો છે, પણ અંદરનો ખૂણો આપણને ખબર નથી। અંદરનો ખૂણો ખબર હોત તો રૈખિક જોડના ખૂણા કરી દેતા, પણ અંદરનો ખૂણો ખબર નથી। તો હવે આ બે ખૂણા જે અંદરના આપ્યા છે તેના આધારે આપણે ત્રીજો ખૂણો શોધી નાખીશું, બરાબર। આપણે જાણીએ છીએ કે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180° થાય છે। આ જે અંદરના 3 ખૂણા હોય તો તેનો ખૂણાનો માપનો સરવાળો 180° થાય છે। તો અહીંયા લખીશું આપણે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180° થાય છે, માટે 135°, 25° વત્તા અહીંયા જે અંદરનો ખૂણો છે એને ત્રીજો ખૂણો કહીશું, બરાબર। તો આ વત્તા ત્રીજો ખૂણો એટલે 1, 2 અને 3 ખૂણાના માપનો સરવાળો 180° થાય છે। તો હવે 135° વત્તા 25° બરાબર થશે 160°, વત્તા અહીંયા ત્રીજો ખૂણો બરાબર 180°। હવે 160° અહીંયા પ્લસમાંથી આ બાજુ જશે તો માઇનસમાં જશે, તો ત્રીજો ખૂણો આપણને કેટલો મળ્યો? 180માંથી 160 બાદ કરીશું એટલે 20° આપણને ત્રીજો ખૂણો મળી ગયો। હવે આ બંને એક રેખા પરના થઈ ગયા, y અને ત્રીજો ખૂણો। તો અહીંયા લખીશું y વત્તા 20°, ત્રીજો ખૂણો મળ્યો છે 20°, તો y વત્તા 20° બરાબર 180°, કારણ રૈખિક જોડના ખૂણા છે। તો અહીંયા 20 પ્લસમાંથી માઇનસમાં આવ્યા એટલે અહીંયા y બરાબર મળશે તમને 160°। તો અહીંયા આપણે ત્રણેય ખૂણો x વત્તા y વત્તા z જે મેળવ્યું તેની સંખ્યા અહીંયા લખીશું। તો x બરાબર 45° મળ્યા, y બરાબર 160° અને z બરાબર 155°। આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ છીએ તો 360° મળે છે। માટે આપણે કહી શકીએ કે કોઈ પણ બહુકોણના બહિષ્કોણના ખૂણાના માપનો સરવાળો 360° થાય છે। હવે આપણે આગળની આ આકૃતિ જેમ ત્રિકોણ છે, ત્રિકોણના જે બહિષ્કોણ ખૂણાઓ મળ્યા બહારના ખૂણા, એ ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થયો છે? 360° થયો છે। તો એ જ પ્રમાણે અહીંયા ચતુષ્કોણ છે, ચતુષ્કોણના પણ બહિષ્કોણ ખૂણા જે છે એ બધાનો સરવાળો આપણે શોધવાનો છે, અને આ સરવાળો પણ આપણને 360 જ મળશે, કારણ કે બહિષ્કોણ ખૂણાઓ હોય, બહિષ્કોણ કોઈ પણ બહુકોણ હોય તેના બહિષ્કોણ ખૂણાના માપનો સરવાળો 360° જ થાય છે। તે આપણે અહીંયા સાબિત કરીને બતાવીશું કે ત્રિકોણમાં તો આપણને ખ્યાલ આવી ગયો, હવે ચતુષ્કોણમાં જોઈએ। તો એ જ પ્રમાણે જેમ પહેલો દાખલો મેં તમને સમજાવ્યો એ જ પ્રમાણે અહીંયા જો એક રેખા પરના ખૂણાનો 180° થશે। તો અહીંયા x વત્તા જો મેં અહીંયા x, y ને z આમ ઊંધું લખાઈ ગયું છે, તો x બરાબર 110 વત્તા x બરાબર 180°, કારણ રૈખિક જોડના ખૂણા x બરાબર 180માંથી 110 બાદ કરીશું એટલે 70° મળ્યા। yમાં પણ આ એક રેખા પરના છે 120° વત્તા y બરાબર 180°, તો અહીંયા y બરાબર મળ્યા 60°। તે જ પ્રમાણે અહીંયા z બરાબર શોધ્યું 70° વત્તા z બરાબર 180°, કારણ રૈખિક જોડના ખૂણા, અહીંયા z બરાબર મળ્યું છે 110°। હવે અહીંયા w જેમ પહેલામાં આપણને અંદરનો ખૂણો ખબર નહોતો તેમ અહીંયા પણ અંદરનો ખૂણો ખબર નથી। તો આપણે શું કરીશું?
ચતુષ્કોણના 4 ખૂણાના માપનો સરવાળા ઉપરથી આપણે અહીંયા અંદરનો ખૂણો શોધીશું. તો અહીંયા લખીશું આપણે અગાઉ આપણે 4 બાજુઓ હોય તો તેવા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય તે આપણે આગળ પ્રશ્ન 1 થી 4 શીખી ગયા છે. તો એ જ પ્રમાણે અહીંયા લખીશું ચતુષ્કોણના 4 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે 360 અંશ થાય છે. તો અહીંયા આપણે લખીશું અંદરના જે 70 અંશ વત્તા 120 અંશ વત્તા 110 અંશ વત્તા ચોથો ખૂણો. તો અહીંયા આ ચોથા ખૂણાને આપણે કોઈ નામ આપી દઈએ કે ધારો કે એ નામ આપી દીધું. તો અહીંયા 4 ખૂણાના માપનો સરવાળો 360 અંશ એટલે આ 3નો સરવાળો કર્યો એટલે 300 અંશ વત્તા એ બરાબર 360 અંશ. એ બરાબર અહીંયા 360 છે, 300 પ્લસમાંથી માઇનસમાં આવશે એટલે એ બરાબર થઈ જશે 60 અંશ. તો અહીંયા આપણને મળી ગયા આ જે અંદરનો ખૂણો છે 60 અંશ મળ્યો. તો 60 અંશ વત્તા W બરાબર 180 અંશ થશે આ એક રેખા પરના. તો અહીંયા આગળ લખીશું એ વત્તા W બરાબર 180 અંશ કારણ રૈખિક જોડના ખૂણા. તો અહીંયા 60 અંશ વત્તા W કરીશો તો 180 અંશ, W બરાબર 60 અંશ પ્લસમાંથી માઇનસમાં ગયા એટલે W બરાબર મળ્યા 120 અંશ. તો અહીંયા આપણે લખીશું x વત્તા y વત્તા z વત્તા W. તો આ ચારેય જે આપણને સંખ્યા મળી છે એનો સરવાળો કરતાં 360 અંશ મળે છે. માટે આપણે કહી શકીએ કે કોઈ પણ બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય છે. તો અહીંયા તમને ત્રિકોણના બહિષ્કોણના ખૂણાના માપનો સરવાળો જોયો તે પણ 360 અંશ થાય છે અને ચતુષ્કોણમાં પણ બહિષ્કોણ ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે. તો આ પરથી યાદ રાખવું કે બહુકોણના કોઈ પણ બહુકોણ હોય તેના બહિષ્કોણ ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે. હવે જોઈશું પ્રશ્ન નંબર 6. નીચેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ શોધો. તો હવે આપણને બાજુઓ આપેલી છે, અહીંયા આપેલી છે બાજુ છે અને બાજુના આધારે નિયમિત બહુકોણ એટલે કે બધી બાજુઓ સરખી તેવા બહિષ્કોણનું માપ શોધો. એટલે કે તેના બહારની બાજુનો જે એક ખૂણો હોય નિયમિત બહુકોણ એટલે કે બધી બાજુઓ સરખી હોય બરાબર. તો એના બધા જ બહિષ્કોણ પણ સરખા જ માપના હોય, એક ખૂણો હોય તે પણ સરખા જ માપનો હોય બરાબર. તો એ જે બહિષ્કોણ ખૂણાનું માપ કેટલું છે તે અહીંયા આપણે શોધવાનું છે. તો ધારો કે પહેલાની અંદર છે બાજુ આપેલી છે 4. તો અહીંયા n બરાબર લઈશું આપણે 4 લઈશું. તો અહીંયા પ્રત્યેક બહિષ્કોણનું માપ એટલે કે એક બાજુના બહિષ્કોણનું માપ કેટલું થશે? તો તમે શું શીખ્યા કે કોઈ પણ બહુકોણ હશે તેના બહિષ્કોણનું માપનો સરવાળો 360 અંશ થાય છે. તો આપણે 360ના ભાગ્યા જેટલી બાજુઓ હોય તેટલો બાજુ કરી દઈશું એટલે અહીંયા આપણને એક બહિષ્કોણનું માપ મળી જશે. 360 અંશ ભાગ્યા 4 કરશો એટલે કે 90 અંશ. અહીંયા એક જો 4 બાજુઓવાળો બહુકોણ હશે તો તેના નિયમિત એટલે કે બધા બહિષ્કોણનો માપ 90 અંશના હશે. તો તે જ રીતે બે નંબરમાં 5 બાજુ છે તો અહીંયા n બરાબર 5 લઈ પ્રત્યેક બહિષ્કોણનું માપ બરાબર 360ના ભાગ્યા 5 કરશો એટલે 72 અંશ થશે. તો એ જ પ્રમાણે તમારે આ બધાની અંદર n બરાબર જેટલી બાજુ આપેલી છે તે લખવાની છે અને 360 ભાગ્યા બાજુઓની સંખ્યા વડે ભાગાકાર કરશો તો તમને બહિષ્કોણનું માપ મળી જશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 છે. નીચેના પ્રશ્નના જવાબ આપો. એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 140 અંશ હોય. હવે નિયમિત બહુકોણ છે તેની બાજુઓ કેટલી હોય? નિયમિત બહુકોણની બાજુઓ કેટલી હોય તો તેના દરેક અંતઃકોણ એટલે કે અંદરની બાજુના માપ અંદરની બાજુનો જે માપનો ખૂણો છે તેને અંતઃકોણનું માપ 140 અંશ હોય. તો અહીંયા આપણે લખવાનું કે નિયમિત બહુકોણના દરેક અંતઃકોણનું માપ 140 અંશ છે. જો અંતઃકોણનું માપ 140 અંશ આપેલું હોય તો માટે નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ એ બહિષ્કોણનું માપ કેટલું થશે? તો બહારની બાજુનો જે આપણે શું કર્યું તો એક રેખા પરના ખૂણા બહિષ્કોણ અને અંતઃકોણ બંને થઈને 180 અંશ હોતા હતા. તમે અહીંયા જોયું કે આ જે અંતઃકોણ અને આ બહિષ્કોણ આ બંને થઈને કેટલા થયા? 180 અંશ થતા હતા બરાબર. તો આપણને એક બાજુનો આપેલો હોય, અત્યારે આપણે શું કર્યું તો એક સાઈડ આપેલી નથી તો આપણે 180માંથી બાદ કર્યા બરાબર. તો એ જ રીતે આપણે અહીંયા અંતઃકોણ આપેલો છે અને બહિષ્કોણ શોધવાનો છે તો 180માંથી બાદ કરીએ અંતઃકોણને તો મળી જાય
બરાબર. તો એ જ રીતે હમણાં અહીંયા લખવાનું છે કે 180માંથી આપણને અંતઃકોણનું માપ 140° આપ્યું છે, તો બહારનો ખૂણો કયો હશે? 40° હશે. તો આપણે અહીંયા 40° બહારનો ખૂણો છે, તો બાજુઓ અહીંયા કેટલી બાજુઓ હોય એ કીધું છે કે એવો બહુકોણ જે હશે તેની બાજુઓ કેટલી હશે? તો બહુકોણની બાજુઓ બરાબર આપણે બહિષ્કોણ ખૂણાના માપનો સરવાળો 360° થાય છે, તેના ભાગ્યા આપણે અહીંયા બહિષ્કોણ ખૂણાનું માપ લખીશું. બરાબર. તો બહિષ્કોણ ખૂણાનું માપ 40° લખશો એટલે તમને મળશે જવાબ 9, કે જે 9 બાજુઓવાળો બહુકોણનો બહિષ્કોણ ખૂણાનું માપ 40° હોય છે અને અંતઃકોણનું થશે 100, જ્યારે અંતઃકોણ 140° હોય ત્યારે. બરાબર. અંતઃકોણ બદલાય તો બહિષ્કોણ પણ બદલાય છે, પણ સરવાળો બધાનો હંમેશા 360° થશે. એટલે 360 વડે 360ને આપણે જેટલી તમારી બહિષ્કોણ ખૂણાનું માપ હોય તેના વડે ભાગો તો બાજુઓ મળે, અને આની અંદર તમે શું કર્યું? તો બાજુઓ વડે ભાગો તો બહિષ્કોણ ખૂણો મળશે. તો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 1 જે છે તેવો જ 2 નંબરનો છે. હવે આપણે જોઈશું 3 નંબરનો. એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 90° હોય. હવે આ પણ સેમ જ દાખલો છે, પણ આપણે અહીંયા શું કીધું છે? બહિષ્કોણનું માપ આપી દીધેલું છે, એટલે આપણે બહિષ્કોણનું માપ શોધવાનું નથી. તો અહીંયા લખીશું કે નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ 90° છે, માટે બહુકોણની બાજુઓ કેટલી થશે? તો 360°ને 90° વડે ભાગાકાર કરશો એટલે 4 બાજુઓ આપણને જવાબ મળશે. કે નિયમિત બહુકોણને 4 બાજુઓ હોય ત્યારે નિયમિત તે બહિષ્કોણનું માપ થશે 90° થશે. હવે આ દાખલો જેમ છે એવો ને એવો જોઈએ. એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 60° હોય. તો અહીંયા તમારે બહુકોણની બાજુઓ બરાબર 360° ભાગ્યા 60 લખવાના, એટલે કે 60 કરશો એટલે 6 જવાબ તમને આવશે કે 6 બાજુઓવાળો બહુકોણ હોય તેના બહિષ્કોણનું માપ 60° હોય છે. 5મો દાખલો છે નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું માપ ઓછામાં ઓછું કેટલું હોય? તો હવે નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું ઓછામાં ઓછું એટલે તમે એવી કેટલી બાજુઓવાળો બહુકોણ હોય જેનું ઓછામાં ઓછું માપ હોય? તો તમે જાણો છો કે આપણે અહીંયા જોઈએ નિયમિત બહુકોણના પ્રત્યેક અંતઃકોણનું માપ ઓછામાં ઓછું 60° હોય છે. કારણ શું છે? તો સૌથી ઓછામાં ઓછી બાજુ ધરાવતો બહિષ્કોણ કયો છે? ત્રિકોણ. ત્રિકોણથી નાનો બહુકોણ બને છે આપણને, 2 બાજુથી કોઈ બહુકોણ બનશે નહીં. તો સૌથી નાનામાં નાનો બહુકોણ કયો છે? તો ત્રિકોણ છે. અને ત્રિકોણની 3 બાજુના ખૂણાના માપનો સરવાળો કેટલો છે? 180° છે. બરાબર. આપણા ત્રિકોણના અંદરના ખૂણા જે જોઈએ તો 3 ખૂણાના માપનો સરવાળો કેટલો હોય છે? 180° હોય છે. તો આપણે 180°ને 3 વડે ભાગાકાર કરીએ એટલે 3 ખૂણા 60°ના હશે. આ અંતઃકોણનું પૂછ્યું છે. આવો જ આગળ બહિષ્કોણ પૂછશે. બરાબર. તો અંતઃકોણ અંદરના બાજુના ખૂણાનું માપ કીધું છે, તો ઓછામાં ઓછું કેટલું હોય? 60° હશે. 60°ના 3 ખૂણા થઈ અને ત્રિકોણ બને, નિયમિત ત્રિકોણ બહુકોણ બનશે. તે પ્રમાણે સેમ એવો જ દાખલો છે કે નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ વધુમાં વધુ કેટલું હોય? તો વધુમાં વધુ તમને મેં કીધું એ પ્રમાણે ત્રિકોણ છે, ત્રિકોણ સૌથી ઓછી બાજુઓ ધરાવતો છે. તો આપણે નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ વધુમાં વધુ કેટલું હોય? 120° હોય છે. કારણ કે બહિષ્કોણના ખૂણાના માપનો સરવાળો તમને શું કીધું મેં અગાઉ કે 360° હોય છે. તો 360°ના ભાગ્યા તમે 3 બાજુઓવાળો કરશો તો શું થશે? 120 જવાબ મળશે. મેં એક્ઝામ્પલ તરીકે આગળ લખ્યું છે કે હવે ધારો કે જુઓ 360° છે, હું 4 બાજુઓ લઈશ તો 90° મળશે, 5 બાજુઓ લઈશ તો 72° મળશે. તો આપણને અહીંયા શું કીધું છે કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ વધુમાં વધુ કેટલું હોય? તો વધુમાં વધુ 3 બાજુઓવાળા બહુકોણ વખતે જ તમને 120° મળે છે. તો વધુમાં વધુ માપ કયું છે? બહિષ્કોણનું માપ 120°, અને ઓછામાં ઓછું કેટલું છે? 60° અંતઃકોણનું. બરાબર.
અને બહિષ્કોણનું 120°. તો આ પ્રમાણે આપણો સ્વાધ્યાય 3.1 અહીંયા પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મારા દરેક પાઠ્યપુસ્તક, સ્વાધ્યાય પોથી અને પ્રેક્ટિસ વર્કના પણ દરેક ચેપ્ટરના વિડીયો પ્લેલિસ્ટમાં મૂકેલા છે, તો જરૂરથી જોવા વિનંતી. કંઈ પણ ન સમજાય તો જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો ગમે તો પણ જરૂરથી લાઇક કરજો અને શેર કરજો.